નમસ્કાર મિત્રો, જો તમે કોઈ પ્લોટ, જમીન, ઘર અથવા ફ્લેટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. ઘણા લોકો મિલકત ખરીદ કરતા પહેલાં દસ્તાવેજો ચેક કરે છે, પણ એક ખૂબ જ મહત્વની કાનૂની સાવચેતી ભૂલી જાય છે. અને તે છે લોકલ ન્યૂઝપેપરમાં જાહેરનામું એટલે કે પબ્લિક નોટિસ આપવી. મિત્રો, મિલકત ખરીદ કરતાં પહેલાં ન્યૂઝપેપરમાં અપાતું જાહેરનામું એટલે કે પબ્લિક નોટિસ, આ જાહેરનામું એ માટે આપવામાં આવે છે કે જો કોઈ ત્રીજી વ્યક્તિનો આ મિલકત ઉપર હક હોય, કોઈ વિવાદ હોય, લોન હોય, વારસાઈનો કોઈ મુદ્દો હોય અથવા કોઈ દાવો હોય તો તે વ્યક્તિ સમયસર આગળ આવે એટલે કે તેમનો દાવો રજૂ કરે. મિત્રો, હવે ઘણા લોકો વિચારતા હોય છે કે દસ્તાવેજો બધા બરાબર છે તો જાહેરનામું આપવાની શું જરૂર, પણ વાસ્તવમાં ઘણા કેસોમાં એવું બન્યું છે કે દસ્તાવેજો બરાબર હોવા છતાં પાછળથી કોઈ વારસદાર આવી જાય છે અથવા મિલકત અન્ય લોકોને વેચાઈ ગઈ હોય અથવા બેંક લોન હોય. આવી સ્થિતિમાં ખરીદનારને મોટું નુકસાન થાય છે. જાહેરનામું આપવાથી તમે કાયદેસર રીતે જાહેર કરો છો કે તમે આ મિલકત ખરીદવાના છો, અને જો કોઈનો આ મિલકત ઉપર દાવો હોય તો તે નિર્ધારિત સમય મર્યાદામાં લેખિતમાં જવાબ આપી જણાવે. સામાન્ય રીતે આ જાહેરનામું લોકલ ન્યૂઝપેપરમાં આપવામાં આવે છે અને તેમાં 7 થી 15 દિવસનો સમય પણ આપવામાં આવે છે. જો આ સમયગાળા દરમિયાન કોઈ વાંધો આવે નહીં તો તમે નિર્ભય રીતે ખરીદી આગળ વધારી શકો છો, એટલે કે પ્રોપર્ટી ખરીદી શકો છો. મિત્રો, ઘણા કેસોમાં એવું બને છે કે જે વ્યક્તિ તમને મિલકત વેચી રહ્યા છે તે સંપૂર્ણ માલિક નથી હોતો. ક્યારેક તે મિલકત વારસાઈ હોય છે અને બીજા વારસદારોનો પણ હક હોય છે. ક્યારેક તે મિલકત બેંક પાસે ગીરવે મૂકેલી હોય છે, ક્યારેક એ મિલકત એકથી વધુ લોકોને વેચાઈ ગઈ હોય છે. આવી પરિસ્થિતિમાં તમે જો જાહેરનામું આપ્યું નથી તો પછી ક્યારેક વિવાદ ઊભો થાય ત્યારે તમે મુશ્કેલીમાં પડી શકો છો. આમ જાહેરનામું આપવાનો મુખ્ય ફાયદો એ છે કે જો કોઈ ત્રીજો વ્યક્તિ આ મિલકત ઉપર હક ધરાવતો હોય તો તે આગળ આવી શકે અને સમયસર વાંધો ઉઠાવી શકે છે. મિત્રો, હવે આપણે એક વાસ્તવિક ઉદાહરણ લઈએ. ધારો કે તમે એક પ્લોટ ખરીદો છે, બધા દસ્તાવેજ બરાબર છે, સબ રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધાયેલ દસ્તાવેજમાં નામ પણ છે અને તમને લાગે છે કે બધું સેફ છે, પણ તમે જાહેરનામું આપ્યું નથી. થોડા સમય પછી કોઈ વ્યક્તિ આવે અને કહે છે કે આ જમીન મારા પિતાની હતી અને મારો પણ તેમાં હક છે. હવે તમારે કોર્ટમાં જવું પડે, કેસ પણ લડવો પડે અને વર્ષો સુધી પરેશાની સહન કરવી પડે. જો તમે પહેલાંથી જાહેરનામું આપ્યું હોય તો આ વ્યક્તિ પહેલાંથી જ આગળ આવી જાત અને તમે આ ડીલ રોકી શક્યા. આથી જાહેરનામું એક પ્રકારનું સિક્યુરિટી કવર છે. હવે પ્રશ્ન આવે કે જાહેરનામામાં શું લખવું જોઈએ. જાહેરનામામાં વેચનારનું નામ, મિલકતનું સંપૂર્ણ વર્ણન, સરનામું, સર્વે નંબર, જરૂર હોય તો ખરીદનારનું નામ અને જો કોઈનો હક દાવો હોય તો કેટલા દિવસમાં તે જણાવવો જોઈએ તેની માહિતી આપવામાં આવે છે. તેમજ તેમાં એડવોકેટનું નામ અને સરનામું પણ આપવામાં આવે છે. મિત્રો, ઘણા લોકો પૂછે છે કે શું જાહેરનામું આપવું ફરજિયાત છે. કાયદાથી ફરજિયાત નથી, પણ કાનૂની સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વનું છે. ખાસ કરીને જૂની મિલકત હોય, વારસાઈ મિલકત હોય અથવા ગામડાની જમીન અથવા સોસાયટી વગરની મિલકત હોય તો જાહેરનામું આપવું ખૂબ જરૂરી બને છે. જો તમે જાહેરનામું આપ્યા વગર મિલકત ખરીદો અને પછી કોઈ વિવાદ આવે તો કોર્ટમાં તમારું બચાવ કરવું મુશ્કેલ બની શકે છે, પણ જો તમે જાહેરનામું આપ્યું હોય અને કોઈ વાંધો ન આવ્યો હોય તો તે તમારા માટે મજબૂત કાનૂની સુરક્ષા બની શકે છે. મિત્રો, ઘણીવાર એવું પણ બને છે કે વેચનાર કોઈ માહિતી છુપાવે છે અને જાહેરનામું આપવાથી તે માહિતી બહાર આવી શકે છે. તેથી જાહેરનામું ખરીદનાર માટે એક પ્રકારનું સેફટી કવર છે. તેમજ જાહેરનામું આપ્યા પછી તેનું પેપર કટિંગ સાચવી રાખવું ખૂબ જરૂરી છે. તેમજ ભવિષ્યમાં કોઈ વિવાદ થાય તો આ કટિંગ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તેમજ વકીલ સાહેબ પાસેથી નો ડ્યુ સર્ટિફિકેટ પણ અચૂક મેળવી લેવું. ટૂંકમાં એટલું જ કહું કે મિલકત ખરીદતા પહેલાં થોડો ખર્ચ બચાવવા માટે જાહેરનામું આપવાનું ટાળો નહીં, કારણ કે આજે થોડો ખર્ચ બચાવશો અને કાલે તે લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ઘણા મિત્રો પૂછે છે કે શું જાહેરનામું આપવું કાયદાથી ફરજિયાત છે. જવાબ છે નહીં, ફરજિયાત નથી, પણ મિત્રો કાનૂની રીતે ફરજિયાત ન હોવા છતાં પ્રેક્ટિકલી આ ખૂબ જરૂરી છે. ખાસ કરીને આ પરિસ્થિતિમાં જાહેરનામું આપવું જોઈએ. 1 જૂની મિલકત હોય, 2 વારસાઈ મિલકત હોય, 3 ગામડાની જમીન હોય, 4 સોસાયટી વગરની મિલકત હોય, 5 માલિકી હક ઉપર શંકા હોય,
મિત્રો ઘણીવાર એવું પણ બને છે કે વેચનાર કોઈ મહત્વપૂર્ણ માહિતી છુપાવે છે, પણ જાહેરનામું આપવાથી તે માહિતી બહાર આવી શકે છે. જાહેરનામું આપ્યા પછી એક ખૂબ જ મહત્વની બાબત, તેનું પેપર કટિંગ સાચવી રાખવું. ભવિષ્યમાં કોઈ વિવાદ થાય તો આ કટિંગ તમારો મજબૂત પુરાવો બની શકે છે. હવે તમે વિચારતા હશો કે જાહેરનામું આપવાનો ખર્ચ કેટલો આવે? તો મિત્રો સામાન્ય રીતે અંદાજિત 2000થી લઈને 5000 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે, જે અલગ અલગ પેપર અને સાઇઝ પર આધારિત હોય છે. પરંતુ આ નાનો ખર્ચ તમને લાખો રૂપિયાના નુકસાનથી બચાવી શકે છે. મિત્રો વધુ એક મહત્વની સલાહ, હંમેશા એડવોકેટની સલાહ લઈને જાહેરનામું તૈયાર કરાવો, કારણ કે યોગ્ય શબ્દોમાં લખાયેલું જાહેરનામું જ કાનૂની રીતે મજબૂત બને છે. અંતમાં મિત્રો એટલું જ કહું કે મિલકત ખરીદી એ માત્ર પૈસાનો સોદો નથી, એ એક કાનૂની પ્રક્રિયા છે અને તેમાં દરેક પગલું વિચારપૂર્વક લેવું જોઈએ. જાહેરનામું આપવું એ નાની બાબત લાગે, પણ તે તમને મોટા વિવાદોથી બચાવી શકે છે. તો મિત્રો આજે આપણે જાણ્યું કે મિલકત ખરીદ કરતાં પહેલાં લોકલ ન્યૂઝપેપરમાં જાહેરનામું આપવું કેમ જરૂરી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવી જ કાનૂની અને ઉપયોગી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. તેમજ મિત્રો ઘણીવાર આપણે વારસાઈ મિલકત કે પ્રોપર્ટીમાં હક જતો કરવા માટે માત્ર નોટરી કરાવી લેતા હોઈએ છીએ, પણ શું કાયદાકીય રીતે આ નોટરી માન્ય છે? શું ભવિષ્યમાં હક જતો કરનારના બાળકો તે મિલકત પર ફરીથી હક કરી શકે? આ વિડીયોમાં આપણે વિગતવાર સમજાવ્યું છે કે હક ત્યાગ એટલે શું, નોટરી કરેલા હક ત્યાગના દસ્તાવેજની કિંમત કેટલી, રજિસ્ટર હક ત્યાગનો લેખ એટલે કે રિલીઝ ડીડ કેમ જરૂરી છે, ભવિષ્યમાં થતા કાયદાકીય વિવાદોથી કેવી રીતે બચવું, સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનના નિયમો. જો તમે પણ મિલકત લેવેચ અથવા વારસાઈ એન્ટ્રી કરવા જઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. વિડીયો અંત સુધી જરૂર જોજો અને તમારા પરિવારજનો સાથે શેર કરજો. આભાર.